વીરપુર તાલુકાના 7 ગામોના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું છે। એગ્રીકલ્ચર વીજ પુરવઠો રાત્રિ દરમિયાન અપાતો હોવાથી દિવસે આપવાની માંગ સાથે ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું છે। વીરપુર તાલુકાના ખાટા દાતલ કોયડમ ચીખલી બાદ ડેભારી વિસ્તારોમાં રાત્રિ દરમિયાન અપાતો વીજ પુરવઠો દિવસે આપવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ ફરી એકવાર વીરપુરની MGVCL કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। તાલુકાના ડેભારી વિસ્તારોમાં રાત્રિ દરમિયાન અપાતો વીજ પુરવઠો દિવસે આપવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ વીરપુરની MGVCL કચેરીએ આવેદન આપ્યું હતું અને ઉગ્ર રજૂઆત કરી હતી। તાલુકામાં રવિ સિઝનમાં ખેડૂતોએ સૌથી વધુ ઘઉંના પાકનું વાવેતર કર્યું છે, ત્યારે વાવેતર બાદ હાલ પાકને પાણી પિયતની જરૂરિયાત બાબતે વીજ વિભાગ દ્વારા રાત્રિ સમયે વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે, જેથી ખેડૂતોને રાત્રિના ઉજાગરા કડકડતી ઠંડી સહન કરી પાણી વાળવા મજબૂર બન્યું। તો બીજી તરફ રાત્રિના સમયે જંગલી જાનવરોનો પણ ભય હોય છે, જેથી ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે, જેના કારણે દિવસે વીજળી આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ કરી રહ્યા છે। જો કે રાત્રે વીજ પુરવઠાથી પરેશાન સમગ્ર તાલુકાના ખેડૂતો ભોગવી રહ્યા છે, ત્યારે અગાઉ તાલુકાના ખાટા દાતલા કોયડમ ચીખલી સહિતના 7 ગામોના 100થી વધુ ખેડૂતોએ એકત્ર થઈ MGVCL કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। ડીપીના લોડનું એવું નહીં હોતું। ડીપીનો લોડ કેવો છે કે તમારે 4 મોટર હોય ને બધી 5મી કરો તો અમારી ડીપીની સબસ્ટેશનની વાત કરું છું। અહીંયા આગળ વધારવું પડે સાહેબ। એ તો વધારી દીધું। એ મેં તમારે જો 150 એમ્પિયરનું હતું ને પહેલા 170 એમ્પિયરનું, એનાથી 240 એમ્પિયરનું કરાવી દીધું। લાસ્ટ આપણે મેન્ટેનન્સ પણ સાહેબ અમાઉન્ટ શું થાય છે? ઓ સાહેબ દરેક જગ્યાએ ચાલુ રહે એના માટે તમારે આમાં સાહેબ તો બે ડબલ ટીપી ઘટાડે ને ટ્રિપિંગ એમના ઓવરલોડ ઉપર જાય છે। આપણે પવનના ઝાડ અડવાના કારણે વાયર તૂટી જવાના કારણે તમે લાઈટ બંધ નહીં રહેતી। જો સાહેબ મને આનો અનુભવ છે, 1 મિનિટ, મને આનો અનુભવ છે સાહેબ કે લાઈન આપવામાં આવે ત્યારે મારે એક વખત આવું થયું એટલે હું એન્જિનિયર સાહેબને લઈને આવ્યો એટલે પછી સાહેબે શું કહ્યું, વિડીયો પર રજૂઆત કરી ટીપી વધારે તો ટીપી વધારી તો પાવર રેગ્યુલર આવ્યો એટલે તો હા આપણે જે બીજી ફીડર છે બરાબર, ડેભારી સબસ્ટેશન પ્રોબ્લેમ હોય ફોન કરીએ તો ફોન લીડ આવે છે, એ જરૂરી સૂચનો તમારે ત્યાં આપી દે। ડેભારી સબસ્ટેશન કરાય છે અત્યારે હું તમને ફોન કરી જવાબ આપવો પડે સાહેબ, ફોન કરવો પડે અને અહીંથી પછી કમસે કમ ખબર પડે 2 કલાક તમારું કામ છે તો અમને ની શરૂઆતમાં ડેભારી ગામે 10 દિવસ જેટલા સમય દરમિયાન અમને લાઇટ દિવસનું આપ્યું હતું, પણ કોના ઈશારાથી આ બંધ કરી અને અમને લાઇટ અમારું દિવસ દરમિયાનનું બંધ કર્યું? કઈ યોજના હેઠળ? આ સૂર્યોદય યોજના હેઠળ। અત્યારે તમે માંગ શું છે? અત્યારે તો અમને દિવસનું લાઇટ મળવું જોઈએ, એ જ અમારી માંગ છે। આજ રોજ અમે વીરપુર તાલુકાના ડેભારી ફીડરના ખેડૂત ભાઈઓની નમ્ર અરજ છે કે અમને સતત 3 ફેઝ પુરવઠો દિવસ દરમિયાન આપે, એ માટે અમે નાયબ ઇજનેર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે અમે સર્વ ખેડૂત ભાઈઓ અહીં ઉપસ્થિત છે। શું માંગ હતી અને તમારી? એ માંગ માટે અમે સાહેબને રજૂઆત કરી કે રાત્રિના સમય દરમિયાન નીલગાય, ભૂંડ અથવા અન્ય પ્રાણીઓનો અમને ડર હોવાથી અને છેલ્લા 2-3 વર્ષથી સરકારશ્રીની જાહેરાત મુજબ અમને દિવસ દરમિયાન વીજ પુરવઠો મળેલ નથી, જે અંગે અમે રજૂઆત કરવા માટે સર્વ ખેડૂત ભાઈઓએ નાયબ ઇજનેર સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવેલ છે। કયું ગામ? ડેભારી તમારું સૂર્યોદય યોજના અંતર્ગત આજ રોજ વીરપુર તાલુકાના ડેભારી ગામના ખેડૂતો વીરપુર ગામે અહીં ગાડી દિવસનું લાઇટ નથી મળતું એ બાબતે અહીં ગાડી રજૂઆત કરવા આવ્યા છે કે 2 વર્ષથી આજ સુધી અમને દિવસનું લાઇટ નથી મળતું। એ બાબતે અમે અહીં ગાડી જીબીમાં કચેરીમાં આવ્યા છે। એ માનસી દાદા MLA સાહેબ અને કિસાન સૂર્યોદય યોજનામાં અપીલ કરેલી છે કે એ બાબતે અમારા ખેડૂતો બધા આવ્યા છે, તો એ ખેડૂતોને દિવસનું લાઇટ મળે એવી આશા છે, એ માટે અમે આવ્યા છીએ। તમે તમારા એક હોદ્દા પ્રમાણે ભાજપના અત્યારે એક પ્રમુખ છો, તમે કયા પ્રકારે તમારી આ રજૂઆત છે, કઈ રીતે તમે આપતો હતો સરકારને, કઈ રીતે? સર, આ ખેડૂતોને અમને આ બધા આવ્યા છે, એમને ખેડૂતોને અત્યારે દિવસનું લાઇટ નથી મળતું, એ બાબતે
અહીં ગાડી આ ખેડૂતોને લાઇટ મળે એવી મારી અપીલ છે, એવી બધાને રજૂઆત છે. આજ રોજ ડેભારી, બાદરપુરા, સરદારપુરા, આલમપુરા એ ગામના ખેડૂતો દ્વારા એવી રજૂઆત કરવામાં આવેલી છે કે એમના ખેતીવાડી વીજ પુરવઠો જે રાતના સમયે કે 3 શિફ્ટમાં મળે છે એની જગ્યાએ કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત એમને ફીડરને આવરીને દિવસનો વીજ પુરવઠો મળે એવી રજૂઆત આજ રોજ વીરપુર પેટા વિભાગીય કચેરી દ્વારા કરવામાં આવેલ છે. અરે અને આપનો હોદ્દો? ખાટા જુનિયર વિસ્તારમાં એન્જિનિયર ખાટા વિસ્તારના જે ખેડૂતો આવેલા વચ્ચે આવેદન માટે, તો એ કયા પ્રકારની તમારી કામગીરી હશે આગળના ખાંટા સમયમાં? ફીડરના અગાઉ રજૂઆત પ્રમાણે ખાંટા જે કોયડમ ફીડર છે ખેતીવાડીનું એમાં સતત વીજ પુરવઠો દિવસનો મળી રહે એના માટે એમના દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી, જેમાં અગાઉના ટાઈમમાં એમને દિવસ દરમિયાન 12 થી 15 કે જ્યારે શરૂઆત થઈ એ વખતે 25 થી 30 ટ્રિપિંગ આવતા હતા દિવસના, જે ઘટાડીને ઓવરલોડ રિલે સબસ્ટેશનો ફિટ કરાવી મેન્ટેનન્સ કરાવ્યા બાદ એમને વીજ પુરવઠો અત્યારે દિવસના મિનિમમ 3 થી 5 ટ્રિપિંગ સુધી પહોંચાડી આપવામાં આવેલ છે. હવે જે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત એમના ફીડરનો સમાવેશ કરવા માટે એમને ઉર્જા મંત્રી સાહેબશ્રીને દ્વારા અથવા કલેક્ટર સાહેબ દ્વારા રજૂઆત કરવામાં આવે એવી માંગ